નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હાઉ આર યુ? કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 12 સાયન્સમાં પ્રકરણ નંબર 7 ઓલ્ટરનેટિંગ કરંટ, જેના વિશે આપણે સ્ટડી કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બાળકો એલસીઆર શ્રેણી પરિપથ માટે ફેઝરની રીતે આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. તો એલસીઆર શ્રેણી પરિપથની અંદર ફેઝરની રીતમાં આપણે જોયું હતું કે અહીંયા ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ એલ, સી અને આર, એને જો કોઈ એસી સોર્સ સાથે જોડવામાં આવે તો આના વોલ્ટેજ તો આપણે લઈએ જ છીએ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. આ કોસ વિધેય મુજબ પણ બદલાઈ શકે, બરાબર, પણ આપણે અહીંયા સાઇન વિધેય મુજબ લઈએ છીએ. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VL, કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VC, અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ VR. આનો આપણે ફેઝર ડાયાગ્રામની રીતે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. તો અહીંયા આપણે જુઓ તો એલ, સી અને આર ત્રણે ત્રણ શ્રેણી જોડાણમાં છે. શ્રેણી જોડાણની અંદર પસાર થતો પ્રવાહ મહત્તમ હોય અને આપણે સરખો ગણીએ તો આ પ્રવાહના ફેઝર તરીકે આપણે આઈ લીધો હતો. પછી અવરોધ માટે જોઈએ તો આ જે છે એનો અવરોધનો સદિશ છે, આને આપણે કીધો તો VR. ધ્યાન આપજો, બરાબર, રેડી. પછી વાત આવે ઇન્ડક્ટરની. તો ઇન્ડક્ટર માટે પ્રવાહ આપણને ખબર છે કે π/2 જેટલો પાછળ હોય, તો એનો વોલ્ટેજ આપણે દોરીએ તો એ π/2 જેટલો આગળ હશે, એટલે આ ઇન્ડક્ટરના વોલ્ટેજનો સદિશ થયો VL. કેપેસિટર માટે પ્રવાહ π/2 જેટલો આગળ હોય એટલે વોલ્ટેજ એનો π/2 જેટલો પાછળ હોય, એટલે આ વોલ્ટેજ આપણે લીધા હતા કેપેસિટિવ વોલ્ટેજ. પછી એમાં બે કન્ડિશન હતી કે જો આ VC, આ VL, તો આનો કેપેસિટિવ રિએક્ટન્સ XC થાય, આનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL થાય. આના મૂલ્યને લીધું હતું VLM, આના મૂલ્યને લીધું હતું VCM. જો આનો આ જે છે એ પરિપથની અંદર કેપેસિટરનો પ્રભાવ વધારે હોય તો XC ગ્રેટર દેન XL હોય. XC ગ્રેટર દેન XL હોય તો તમને અહીંયા કંઈક પરિણામી મૂલ્ય મળે. આ જે હતું એ VCM માઇનસ VLM હતું, તો આનો પરિણામી સદિશ તમને આમ મળે, બરાબર, સમજો. તો આ વોલ્ટેજ જે છે એ ત્રણે ત્રણનો પરિણામી વોલ્ટેજ મળ્યો અને આ V મળ્યું, ત્યારે તમને આ જે છે એ ફાઈ મળ્યો. તો અહીંયા આપણે કહી શકીએ કે XC ગ્રેટર દેન X માટે ફાઈ ધન મળે છે. તો એમ કહી શકીએ કે એનો પરિણામી વોલ્ટેજ V, મતલબ I એ V કરતા કડામાં ફાઈ જેટલો આગળ છે. ધ્યાન આપજો, I એ V કરતા કડામાં ફાઈ જેટલો આગળ થયો. આ જ પરિપથની અંદર આપણે એવું વિચારીએ કે VL ગ્રેટર દેન VC એટલે કે XL ગ્રેટર દેન XC છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે XC લેસ દેન XL છે. XL નું મૂલ્ય વધારે અથવા તો ઇન્ડક્ટર જે છે એ પ્રભાવી છે. તો અહીંયા જે તમને મળશે એ આ મળશે. તો આ આપણને મળશે VLM માઇનસ VCM. તો એનો પરિણામી વોલ્ટેજ તમને આમ મળશે. તો અહીંયા જે ઘટક મળ્યો બાળકો, આપણે 2-3 વખત જોયું, ફરીવાર ચર્ચા કરું છું. તો અહીંયા V જે છે એ ફાઈ મળ્યો. તો અહીંયા એમ કહી શકીએ કે ફાઈ, અથવા તો અહીં કહી શકીએ VA I કરતા કડામાં ફાઈ જેટલો આગળ છે. આ તો આપણે ફેઝર સરળતા ખાતર પહેલા ચરણમાં લીધું, બાકી ફેઝર ગમે ત્યાં લઈ શકીએ વોલ્ટેજનો. પછી આના બીજા ઘટકો જોયા હતા કે LC પરિપથ હોય, CR પરિપથ હોય કે LR પરિપથ હોય, બે શ્રેણીમાં એક સમાંતરમાં હોય. ઓકે,
તો એના માટે આપણને બાળકો એના ઇમ્પિડન્સનું સૂત્ર મળ્યું હતું Z ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ R² પ્લસ XC માઇનસ XL². એના ઇમ્પિડન્સનું સૂત્ર હતું. આ ઇન્ડક્ટિવ કેપેસિટન્સ છે, ઇન્ડક્ટિવ આ XC ગ્રેટર દેન XL માટે છે. જો આવું હોત તો એના માટે ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકત R² ઇઝ ઇક્વલ ટુ XL માઇનસ XC². પછી જે આ 5 મળે છે એના માટે આપણે આમ દોર્યું હતું, આપણે આમ દોરી શકીએ 5 માટે. આ 5 છે, આ જે છે એ આ 5 હતો, આ અહીંયા 5 દોરો તો આ અવરોધ R થાય, કારણ કે અહીંયા આ હતો એ દિશામાં VR હતો, એનો અવરોધ R થઈ ગયો. આ ઇમ્પિડન્સ Z થયો. અને આ જે છે એ બે માટે લખી શકીએ XC માઇનસ XL એ લખી શકો અથવા XL માઇનસ XC, કારણ કે આ 5 બને ત્યારે આ XC માઇનસ XL છે, આ 5 બને ત્યારે XL માઇનસ XC છે. આ તો ફિક્સ જ છે R, અને આ ખૂણો 90 નો થશે બંને બે માટે. તો આના ઉપરથી આપણને બે સૂત્રો મળ્યા હતા બાળકો, એક cos phi, cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે R/Z, યાદ રાખજો આ વસ્તુ. અને બીજું આપણે sin phi શોધીએ તો sin phi ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ XC માઇનસ XL એના છેદમાં R, સામેની બાજુ છેદમાં કર્ણ એટલે XC માઇનસ XL ના છેદમાં R. એટલે અહીંયા ઇમ્પિડન્સ Z આવ્યો, આ થયો અને આ phi થયો, બરાબર. તો સોરી આ tan phi માટે આવશે, આ જે છે tan phi થશે. અને તમારું sin phi જે તમારે જોતું હોય તો sin phi ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે XC માઇનસ XL એના છેદમાં Z આવશે. અને અહીંયા આવશે cos phi એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે R/Z. આ મળ્યું XC માઇનસ XL બાય Z. આ બેનો ગુણોત્તર લઈ લ્યો એટલે Z કેન્સલ થઈ જાય, એટલે tan phi બરાબર XC માઇનસ XL બાય R આવે. આનો જે છે એ આપણે હવે એનાલિટિકલ ઉકેલ અથવા તો એનો વૈશ્વિક ઉકેલ, વૈશ્લેષિક ઉકેલ જે છે એ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. તો આ જે છે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા એ રીતે. ચાલો જોઈ લ્યો એટલું. ચાલો બાળકો, હવે એનો વૈશ્લેષિક ઉકેલ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો એનાલિટિકલ સોલ્યુશનની અંદર આપણે એ જ પરિપટ લીધો જે ફેઝરની રીતે મેળવ્યો હતો એના જેવું સમીકરણ આપણને કંઈક મળવું જોઈએ. તો એ આપણે વિચારીએ કે આવો પરિપથ જે છે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ, આની સાથે સોર્સ તરીકે AC વોલ્ટેજ જોડેલા છે. જે વોલ્ટેજ આપણે લખીએ છીએ V બરાબર VM sin ઓમેગા t. આના પરિણામી વોલ્ટેજ જો આપણે લખવા હોય તો લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ ઇન્ડક્ટર, કેપેસિટર પ્લસ અવરોધ. હવે આપણને ખબર છે બાળકો કે VL ઇઝ ઇક્વલ ટુ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય તો કે L ઇન્ટુ DI બાય dt. આ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણને ખબર છે. જો અહીંયા I સ્મોલમાં લખતા હોય તો આપણે આમ લખી શકીએ L DI બાય dt. કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VC ઇઝ ઇક્વલ ટુ Q બાય C અને અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ IR. આ મુજબ જો આપણે સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણે V ઇઝ ઇક્વલ ટુ મળશે VM sin ઓમેગા t, VL ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ DI બાય dt પ્લસ VC એટલે કે Q બાય C પ્લસ VR એટલે IR. આ સમીકરણને હજી હું આમ લખું તો આમ લખી શકાય L ઇન્ટુ DI બાય dt પ્લસ IR પ્લસ Q બાય C ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા t. બરાબર. આવું શું કામ લખ્યું તો કે અહીંયા I નથી, અહીંયા I છે ને DI બાય dt. ખાલી સિક્વન્સ જે છે એ આપણે થોડોક જે છે સમીકરણ જે છે ને દ્વિઘાત સમીકરણ કેમ આવે, બે ઘાતવાળું પછી એક ઘાતવાળું એમ. હવે આ જે સમીકરણ બાળકો છે ને આ સમીકરણ નંબર A આપું. આવું આપણે સરળાવર્ત ગતિમાં ભણી ગયા દોલનોના ચેપ્ટરની અંદર.
ત્યાં આવું સમીકરણ આવતું હતું, એ સમીકરણ જે છે એની સાથે આ સમીકરણને સરખાવો તો તમને ખબર પડે કે અહીંયા જે ઇન્ડક્ટન્સ છે ત્યાં એનું દળ આવશે, જ્યાં પ્રવાહ જે છે ત્યાં જે છે એ આવર્ત ગતિ માટે જવાબદાર જે ઘટક છે એ આવશે. અહીંયા પ્રવાહ છે તો ત્યાં એ પ્રમાણે આવશે, અહીંયા અવરોધ R છે તો ત્યાં કંઈક આવશે, અહીંયા Q/C છે તો ત્યાં આપણને જે સમીકરણમાં મળતું હતું, બરાબર, એ સમીકરણ જે મળતું હતું સરળ ગતિ માટેનું સમીકરણ, એના જેવું જ આ સમીકરણ છે. તો જ્યાં ત્યાં એ સમીકરણનો ઉકેલ હતો એમ અહીં આ સમીકરણનો ઉકેલ, બરાબર, આ સમીકરણનો ઉકેલ આપણી પાસે છે એ ઉકેલ છે I ઇઝ ઇક્વલ ટુ, અથવા તો અહીં જે Q ગણીએ, Q ઇઝ ઇક્વલ ટુ QM sin ઓમેગા ટી પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ QM sin ઓમેગા ટી પ્લસ 5. ઓકે, તો આ સમીકરણનો ઉકેલ બાળકો તમને આવો મળે, બરાબર છે. અહીંયા જે સમીકરણ આપણે મેં તમને કીધું એમ આ સમીકરણ આપણે સળાદ ગતિમાં ભણી ગયા, ત્યાં જે સમીકરણ ભણ્યા એવું હતું, m d2x બાય dt સ્ક્વેર પ્લસ, જો અહીંયા m છે તો અહીંયા l છે, અહીંયા i છે તો x એ સ્થાનાંતર છે, b dx બાય dt, b ને અવમંદન અચળાંક અથવા અવરોધક ગુણાંક કહેવાય. અહીંયા શું આવ્યું તો કે આ આવ્યું dx બાય dt, હમણાં એ સમીકરણ આપણે મેળવીએ એના જેવું, પ્લસ kx ઇઝ ઇક્વલ ટુ f0, અહીંયા કોસ લખવું હોય તો કોસ, બાકી લખી શકીએ સાઇન ઓમેગા dt. આ જે છે એ ડેમ્ડ ફોર્સ એટલે અવમંદન બળ લાગે એના કારણે એની કોણીય આવૃત્તિ. તો આ જે સમીકરણ છે ધ્યાન આપજો, એનો આપણે ઉકેલ કંઈક મેળવ્યો હતો અને એનો ઉકેલ એવો હતો કે x ઓફ t ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કોસ લખો તો કોસના ફોર્મમાં, બાકી એનો ઉકેલ આપણે એ સાઇન ઓમેગા dt પ્લસ 5. આ સમીકરણનો ઉકેલ આવો હતો, બરાબર. તો અહીંયા આ સમીકરણ તમે જુઓ તો અહીંયા આ d2ના ફોર્મમાં છે, આપણે સમીકરણ એના ફોર્મમાં મેળવી લઈએ. હમણાં એનો ઉકેલ મળી ગયો આપણને, q બરાબર qm sin ઓમેગા t પ્લસ 5. તો હવે અહીંયા તમારે જોવું હોય તો સરખાવી શકો છો કે અહીંયા ઇન્ડક્ટન્સ છે તો અહીંયા m છે, અહીંયા i છે તો અહીંયા x છે, બરાબર. અહીંયા જે છે એ b છે તો અહીંયા 1/c આવશે, અને kx છે આ સમીકરણની અંદર તો ir આવશે, અને અહીંયા સાઈનો માટે અહીં vm આવશે તો અહીં f0 આવશે. હજી તમે સમીકરણને l વડે ભાગી નાખો તોય હાલે, આખા સમીકરણને, એટલે આ ફોર્મમાં આને m વડે ભાગી નાખો તોય ચાલશે, બરાબર. હવે એમ આ સમીકરણનો ઉકેલ આ હતો, એમ આ સમીકરણનો ઉકેલ આ છે, q બરાબર qm sin ઓમેગા t પ્લસ 5. હવે માનો કે આપણે એનું આ ઉકેલનું જો વિકલન કરો તો આ સમીકરણ ઉપરથી dq બાય dt તમને શું મળે? જો q બરાબર મને ખબર છે qm sin ઓમેગા t પ્લસ 5 છે, તો એનું વિકલન કર્યું તો qm એમના સાઇનનું વિકલન થાય cos ઓમેગા t પ્લસ 5 અને ઓમેગા ટીનું ઓમેગા, એટલે dq બાય dt એવું મળ્યું. હજી ફરી પાછું આનું વિકલન કરો ને, આના ઉપરથી d2q બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ qm એમનામ ઓમેગા એમનામ, કોસનું વિકલન થાય સાઇન માઇનસ થશે, કેવું? કોસનું વિકલન માઇનસ સાઇન અને ઓમેગા ટીનું ઓમેગા એટલે ઓમેગાનો સ્ક્વેર. એટલે આપણી પાસે જો આ વસ્તુ મળી ગઈ, એક q મળ્યો, એક dq બાય dt મળ્યો. dq બાય dt એટલે ખરેખર શું થાય ભાઈ? તો કે i થાય, અને d2q બાય dt સ્ક્વેર એટલે શું થાય ખરેખર? di બાય dt થાય. આ આપણને આવું સમીકરણ મળ્યું. એટલે અહીંયા આપણને q ની કિંમત મળી, i ની મળી અને di બાય dt ની મળી. એ સમીકરણની કિંમતો તમે આમાં મૂકો, તો એ સમીકરણની કિંમત આમાં મૂકીએ એમાં, તો l એમનામ ધ્યાન આપજો, di બાય dt ની કિંમત કેટલી છે? તો કે માઇનસ qm ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા t પ્લસ 5 પ્લસ ir પ્લસ i ની કિંમત આ રહી qm
ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5 આઈની કિંમત મૂકી ઇન્ટુ આર. રેડી? હવે શું મળ્યું તો કે આની કિંમત મુકાઈ ગઈ, આની મુકાઈ ગઈ, ક્યુ બાય સીની. તો પ્લસ ક્યુની કિંમત ક્યુ એમ સાઇન ઓમેગા ટી પ્લસ 5 બાય સી. આ ત્રણેયની કિંમત મુકાઈ ગઈ ઇઝ ઇક્વલ ટુ આપણને સમીકરણ મળે છે વીએમ સાઇન ઓમેગા ટી. તો આ સમીકરણ જે આપણને મળી ગયું એ સમીકરણમાં પહેલાં તમારે કિંમત મૂકવી હોય તો આ ડીઆઈ બાય ડીટીની કિંમત આપણે આ મૂકીએ, ક્યુની કિંમત એ પ્રમાણે મૂકી દઈએ તો આવું સમીકરણ આપણને મળ્યું. હવે ધ્યાન આપજો, આ સમીકરણમાં આપણે કંઈ કરવાનું નથી. આ સમીકરણમાંથી ઓમેગા અને ક્યુ એમ કોમન કાઢવા, ઓમેગા અને એલ કોમન કાઢું છું, બરાબર, અને ક્યુ એમ કોમન કાઢું છું. એટલે ક્યુ એમ ઓમેગા અને એલ આ ત્રણેય વસ્તુ આપણે કોમન કાઢી લઈએ. ચાલો તો એમાંથી કોમન કાઢવાનો પ્રયત્ન કરો તો અત્યારે ક્યુ એમ ઓમેગા છે, ક્યુ એમ ઓમેગા છે એ કાઢી લઈએ. અને અહીંયા ઓમેગા નથી તો આપણે આને ઓમેગા વડે ગુણી નાખીએ અને ઓમેગા વડે ભાગી નાખીએ, બરાબર. તો ત્રણે ત્રણ પદમાંથી અત્યારે આપણે બે જ વસ્તુ કોમન કાઢીએ. પહેલાં ક્યુ એમ અને ઓમેગા કોમન શું કાઢ્યું? ક્યુ એમ ઓમેગા, ઓમેગા નહોતો એટલે ઓમેગા વડે ગુણ્યા ભાગ્યા. ક્યુ એમ ઓમેગા નીકળી ગયા એટલે માઇનસ એલ એમ નમ ઓમેગા, એક વધ્યો સાઇન ઓમેગા ટી પ્લસ 5 પ્લસ ક્યુ એમ ઓમેગા નીકળી ગયા એટલે આર કોસ ઓમેગા ટી પ્લસ 5. આમાંથી ઓમેગા ક્યુ એમ નીકળી ગયા એટલે 1 ઓમેગા સી સાઇન ઓમેગા ટી પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. બરાબર. ચાલો અહીંયા આનું કામ પૂરું થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ ક્યુ એમ ઓમેગા એમ નમ. હવે અહીંયા થોડોક સિક્વન્સ ફેરફાર કરીએ. પહેલાં આ લખીએ એટલે આર કોસ ઓમેગા ટી પ્લસ 5. આ બેમાંથી આ કોમન છે સાઇન ઓમેગા ટી. જો તો એ સાઇન ઓમેગા ટી હું કોમન કાઢી લઉં તો પ્લસ સાઇન ઓમેગા ટી પ્લસ 5. કાઉન્સમાં શું વધ્યું? આ વધ્યું 1 ઓમેગા સી માઇનસ ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ મળ્યું વીએમ સાઇન ઓમેગા ટી. તો વેસ્લેસિક ઉકેલ જે છે એ મેળવવો એકદમ ઇઝી છે, મેથેમેટિકલ સ્ટેપ છે, એટલે એમાં ગભરાવાની જરૂર નથી, બરાબર છે. ફટાફટ લખતા જાઓ અને એમાં કંઈ હોય નહીં, સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણતા જઈએ છીએ. હવે અહીંયા તમે જુઓ તો આપણી પાસે આ સમીકરણ એક મળ્યું, એક આ સાઇનવાળું મળ્યું. રેડી? તો આ સમીકરણને કંઈ કરવાનું નથી આપણે. ક્યુ એમ ઓમેગા ઇન્ટુ ઝેડ, બે ઝેડ વડે ગુણ્યા તો આને આપણે ખાલી ઝેડ વડે ભાગી નાખીએ. આર બાય ઝેડ કોસ એટલે કાંઈ ગુણો ભાગો સેમ રાશિ તો કાંઈ ફેર પડે નહીં. પ્લસ 1 ઓમેગા સી, ધ્યાન આપજો, એટલે હું XC લખી શકું. 1 ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ XC અને 1 ઓમેગા એલ એટલે XL. એને આપણે ઝેડ વડે ભાગી નાખીએ ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. રેડી? હમણાં આપણે આગળ જોઈ ગયા કે કોસ 5 ઇઝ ઇક્વલ ટુ, મેં તમને કીધું તો આર બાય ઝેડ થાય અને સાઇન 5 ઇઝ ઇક્વલ ટુ થાય. પછી આ બેનો ગુણોત્તર લઈને આપણને tan 5 મળ્યું હતું. રેડી? તો આ કિંમતો મૂકો તો તમને આવું મળે ક્યુ એમ ઓમેગા ઝેડ આરના છેદમાં ઝેડ એટલે કોસ
ફાઈ. અહીંયા આમ તો જો આપણે ઉકેલ લીધો ને બાળકો, એમાં ફાઈની જગ્યાએ થીટા યુઝ કરશો. ઓકે, એટલે કે લોચો ન થાય. આ બધે થીટા સમજજો, કારણ કે નહીં તો થીટા અને ફાઈ બે કોમન થાય. અહીંયા આપણે થીટા લીધો છે, ખૂણો. ઓકે, બધે થીટા કરી નાખજો. આ ઉકેલની અંદર આનો કયા તફાવત? ટૂંકમાં થીટા છે. આપણે બે રાશિ ભેગી ન થાય એટલા માટે. ઓકે, તો આના બરાબર r બાય z ઇઝ ઇક્વલ ટુ કોસ ફાઈ થાય. તો કોસ ફાઈ ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ XC માઇનસ XL એમને રાખીએ બાય ઝેડ. આની કિંમત અહીં મૂકી જ દઈએ. હાલો, XC માઇનસ XL બાય ઝેડ એટલે શું થાય? સાઇન ફાઈ. શું મળ્યું આપણને? સાઇન ફાઈ ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. હવે અહીંયા બાળકો તમે સમીકરણ જુઓ તો આ સમીકરણ કોસ કોસ સાઇન સાઇન છે. એટલે આ સમીકરણનો ઉકેલ આપણે લેવો હોય તો અમે લખી શકીએ કોસ A ઇન્ટુ કોસ B પ્લસ સાઇન A ઇન્ટુ સાઇન B. આ સમીકરણ બરાબર મેથ્સમાં આવું સૂત્ર આવશે, કોસ A માઇનસ B થાય. કોસ A ઇન્ટુ કોસ B એટલે કોસ A ઇન્ટુ કોસ B. આપણે આને A કહીશું, આને B કહીશું સરળતા માટે, બાકી કંઈ ફેર ન પડે. આ જે છે આપણો A થયો, આ B થયો. તો એના પરથી બાળકો આપણે જો સમીકરણ લખવું હોય તો લખી શકીએ. આના પરથી જે સમીકરણ આપણને મળે છે એ આવું મળશે. ધ્યાન આપજો. અહીંયા QM ઓમેગા ઝેડ કોસ A ઇન્ટુ કોસ B એના બરાબર થશે કોસ A એટલે ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ B એટલે ફાઈ. આવું સમીકરણ તમને મળી ગયું. જો ધ્યાન આપજો. આ સમીકરણ તમને બુક્સની અંદર કેટલા નંબરનું આપ્યું છે? QM ઓમેગા ઝેડ કોસ ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. આ સમીકરણ નંબર 7.33 છે. આ સમીકરણ આપણને મળ્યું. તો QM ઓમેગા ઝેડ કોસ ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ બરાબર VM સાઇન ઓમેગા ટી મળી ગયું. તો આ સમીકરણની અંદર તમે આ બે, આ જે મળ્યું આપણને એ કોસ વિધેય મુજબ બદલાય, આ સાઇન વિધેય મુજબ બદલાય. ધ્યાન આપજો અહીંયા. તો હવે અહીંયા Q આપણી પાસે જે સમીકરણ હતું એમાં ધ્યાન આપજો કે અહીંયા આ બેયને સરખાવો તમે તો તમને આના ઉપરથી એટલી ખબર પડે કે VM ઇઝ ઇક્વલ ટુ, પહેલાંનો ઉકેલ લઈ લઈએ. હાલો, આપણને Q બરાબર શું આપ્યું છે? તો કે QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા હતો. અહીંયા જોઈ લેજો, ફાઈની જગ્યાએ આપણે શું લખ્યું હતું? ભૂલથી અહીંયા ફાઈ લખાઈ ગયું હતું, પણ અહીંયા થીટા લખવાનું. આનું વિકલન કરો ને બાળકો, dq બાય dt એટલે પ્રવાહ I મળે. એ સમીકરણ આપણે લખ્યું છે QM ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા. બરાબર. આ સમીકરણ તમને એવું મળ્યું. આ વોલ્ટેજનું સમીકરણ મળ્યું છે, પણ અહીંયા કોસ ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ છે. તો ધ્યાન આપજો. તો અહીંયા આપણે આમ લખી શકીએ કે થીટા માઇનસ જો ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફાઈ બાય 2 લખું હું. થીટા માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 2 એટલે આપણે કોસને સાઇનમાં કન્વર્ટ કરવું છે. તો થીટા માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 2 લખીએ આ સમીકરણમાં તો એ તમને આવું મળે. QM ઓમેગા ઝેડ કોસ આના બરાબર શું મૂક્યું? ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી કરો તો હાલશે. તો અહીંયા કોસની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી છે તો શું થઈ જશે? સાઇન થઈ જશે. તો VM સાઇન ઓમેગા ટી આ મળ્યું. જો આ જ સમીકરણ છે જ્યાં થીટા બરાબર ફાઈ માઇનસ ફાઈ બરાબર પાઈ બાય 2 લખો તો આ સમીકરણ આપણે આમ લખીએ QM ઓમેગા ઝેડ સાઇન પાઈ બાય 2 થઈ ગયું એટલે સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? તો કે VM સાઇન ઓમેગા ટી.
આવું મળે તો આ બેને સરખાવો ને બાળકો, તો વીએમ ઇઝ ઇક્વલ ટુ તમને મળે ક્યુએમ ઓમેગા ઝેડ. તો આ વી બરાબર આઈઆર, વી બરાબર આઈઆર મુજબ હવે તમે જુઓ તો વીના વીએમ થઈ ગયું, એ સરખાયું. તો વી બરાબર આઈઆર, તો આ જે શું થઈ ગયું, આઈ જેવું થઈ ગયું, એટલે તમને આઈએમ મળી ગયું. આઈએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ ઓમેગા મળ્યું. તો ત્યાં તમને આઈએમની કિંમત આપી છે કે આઈએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ ઓમેગા, એટલે સ્મોલ આઈએમ લખ્યું છે, આપણે સ્મોલ બધે લખીએ છીએ. ધ્યાન આપજો બરાબર. જો આ જે સમીકરણ મળ્યું ને એ વોલ્ટેજનું સૂત્ર તમને મળ્યું, એમાં આપણે થીટા માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય ટુ મૂક્યા. માઇનસ પાઈ બાય ટુ મૂકો તો કોસ યુગ્મ વિધેય છે બરાબર, એટલે કોસ માઇનસ થીટા બરાબર કોસ થીટા લખી શકો. માટે અહીં આપણે આ સાઇન થીટા લખ્યું છે, એટલે એ માઇનસ હોય તો એ પ્લસ લખી શકીએ કોસ વિધેયને. અને સાઇન ઓમેગા ટી થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી થયું. બેને સરખાવ્યું એટલે વીએમ બરાબર ક્યુએમ જેડ, આને સરખાવવાના, એટલે બંને બાજુ સાઇન સાઇન કેન્સલ થઈ ગયા, વીએમ બરાબર એવું મળ્યું. તો વી બરાબર આઈઆર મુજબ આ તો આઈ થયું, તો આઈએમ બરાબર શું મળી ગયું, ક્યુએમ ઓમેગા. ક્લિયર? તો આ સમીકરણ તમને જે મળ્યું એ હવે અહીંયા તમે જોવા જાઓ તો આપણી પાસે આ જે સૂત્ર હતું પ્રવાહનું, આઈ બરાબર ક્યુએમ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે જો એ સમીકરણ મુજબ હજી જોઈએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ ઓમેગા કોસ ઓમેગા ટી. હવે પ્લસ થીટાની કિંમત તમે જુઓ તો થીટાની કિંમત શું મળશે, પાઈ બાય ટુ, એટલે આ થીટા મારે જોઈએ છીએ તો એ ઓમેગા ટી પ્લસ થીટા હતો ને થીટાની કિંમત મૂકો તો શું થશે, ફાઈ માઇનસ પાઈ બાય ટુ થાય. તો ઓમેગા ટી પ્લસ ફાઈ માઇનસ પાઈ બાય ટુ, તો પાઈ બાય ટુ માઇનસ આખો થીટા થયો, તો એના બરાબર સાઇન લખી શકીએ. એટલે તમને પ્રવાહનું સમીકરણ મળશે ક્યુએમ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. આવું સમીકરણ ક્યુ બરાબર ક્યુએમ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. આ ફાઈ એટલે આગળના ફેઝરની રીત સાથે એનો ઉકેલ મળતો આવે છે, કારણ કે ત્યાં જ આપણે જોયું હતું કે પ્રવાહ એ કઈ કન્ડિશનમાં હોય, તો કે જો એક્સએલ ગ્રેટર દેન એક્સી હોય તો પ્રવાહ એ ફાઈ જેટલો પાછળ રહેતો હતો. યાદ કરો ડાયાગ્રામમાં ફેઝરની રીતમાં. તો આ તમને જે પ્રવાહનું સમીકરણ મળ્યું આ એમ ક્યુ એમ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ મળી ગયું. ત્યાં આપણને ખબર છે કે આપણે જે જોયું એક્સી ગ્રેટર દેન એક્સએલ માટે ફાઈ એ, અથવા તો એમાં આવું હતું ત્યારે એમ કહી શકતા હતા કે પરિણામી આઈ એ વી કરતા ફાઈ જેટલો આગળ છે, એટલે ધન હતી ફાઈ જેટલો આગળ છે. અને એક્સી લેસ દેન એક્સએલ માટે આઈ એ વી કરતા આગળના મેં શરૂઆતમાં સમજાવ્યું ત્યાં જોજો ફાઈ જેટલો પાછળ છે. આપણે પેલા એક્સી ગ્રેટર દેન હોય તો આપણે પરિણામી વોલ્ટેજ જે છે એના કરતાં પ્રવાહ આગળ મળતો હતો આઈ, અને આ જ્યારે એક્સી લેસ દેન એક્સએલ મોટો લીધો હતો ત્યારે તમને વોલ્ટેજનો ફેઝર ત્યાં મળતો હતો, ત્યાં આઈ ફાઈ જેટલો પાછળ હતો. તો અહીંયા પ્લસ છે તો એ આગળ છે, માઇનસ હોય તો પાછળ. ક્લિયર? તો અહીંયા પ્રવાહ જે છે એ ફાઈ જેટલો આગળ છે, તો પ્રવાહ આઈ એ વી કરતાં ફાઈ જેટલો આગળ, એટલે આ પરિપથ કેના માટે સાચું છે, એક્સી ગ્રેટર દેન એક્સએલ માટે. તો આ તમને બાળકો પ્રવાહનું સમીકરણ મળી ગયું. તો હવે આપણી પાસે જે સમીકરણ આવું છે એના પરથી આપણે એમ કહી શકીએ કે આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ લખીએ તો ઝેડ ઇમ્પિડન્સ હોય તો આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વીએમ, એના છેદમાં ઝેડનું સમીકરણ લખવું હોય તો આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલનો સ્ક્વેર. આ તમારું મહત્તમ પ્રવાહનું સમીકરણ મળી ગયું. આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વીએમ, અને આના ઉપરથી તમારે જોતું હોય તો આપણે જે બે ઉકેલ લીધા હતા ને કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતમાં આપણે જે કિંમત લખી હતી એ હતી આર બાય ઝેડ, અને સાઇન ફાઈ ઇઝ ઇક્વલ ટુ હતું એક્સી. તો આમાં ઇન્ડક્ટર પ્રભાવી છે બરાબર છે. સાઇન ફાઈ ઇઝ ઇક્વલ ટુ આના ઉપરથી ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સી માઇનસ એક્સએલ એના છેદમાં આર, એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ
XC માઇનસ XL એના છેદમાં R. તો આ જે છે એનો વૈશ્લેષિક ઉકેલ એ એના ફેઝરની રીત સાથે મળતો આવે છે. બરાબર બાળકો? તો આ જે છે એ ટોપિક આમ અગત્યનો છે, પણ તમારા કદાચ આ 30% પોર્શનમાં ભલે કાઢી નાખો, પણ આપણા માટે જરૂરી છે. આપણે ખાલી આના અમુક સમીકરણો યાદ રાખવાના છે. બરાબર? આ ફાઈ જે છે કે કોસ ફાઈ R/Z થાય એ પાવર ફેક્ટર એ આપણે નીકળી ગયું છે, પણ પાવર ફેક્ટરમાં જરૂરી છે આ બધી વસ્તુ. બરાબર? એટલે શું કાઢ્યું શું ન કાઢ્યું એની ચર્ચા કે એ બાબતે વધારે વિચારવા કરતાં જે સમજાવીએ છીએ એ વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર છે? તો આ છે એનો વૈશ્લેષિક ઉકેલ. હવે આના પછી આપણે જે નેક્સ્ટ ટોપિક આવે છે એ આવશે અનુનાદ. તો આપણે અનુનાદની ઘટના જે છે એ સમજશું, જે આપણે આગળ 11th અંદર સમજી ગયા છીએ. અનુનાદ એટલે બે આવૃત્તિ જે છે એ ભેગી થાય. કઈ કઈ? તો કે એક પ્રાકૃતિક આવૃત્તિ ને એક પ્રણોદિત આવૃત્તિ. ત્યારે તંત્ર જે ગતિ કરતું હોય કે દોલન કરતું હોય એનો કંપ વિસ્તાર મહત્તમ બને. તો અહીંયા આપણી પાસે કંપ વિસ્તાર પ્રવાહનો Im છે, વોલ્ટેજનો Vm છે. તો એ Vm મેક્ઝિમમ થાય તો Vm બરાબર IMR થાય, Im મેક્ઝિમમ થાય Im બરાબર Vm/Z થાય. આ મેક્ઝિમમ થવા માટે આ સમીકરણ નાનામાં નાનું થવું જોઈએ. તો અનુનાદની ઘટના બને ત્યારે શું થાય એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ચાલો વાંચજો. બરાબર? દિવાળી આવે છે, થોડુંક રીડિંગ ટાઈમ મળે તો પ્રોપર આગળ જે ભણાવેલું છે એને વિડીયો લેક્ચર જોઈને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો, બેસ્ટ ઓફ લક.